ગુજરાત આજની રાત્રિ માટે થઈ જાય સાવધાન। પવનોની તીવ્રતાની સાથે ગુજરાત રાજ્ય ઉપર અરબ સાગરના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની સાથે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે નવી અને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે। વાવાઝોડું ફંડોવાઈ રહેલું જોવા મળ્યું છે। ગુજરાત સાથે ટકરાયેલું અસના નામનું વાવાઝોડું હવે ધીમી ગતિએ આગળ વધીને કરાચી અને તુરબેટના વિસ્તારોમાં તબાહી મચાવતું જોવા મળ્યું છે અને આ વાવાઝોડાની દિશા હવે મોસ્કોટની સાથે ઓમાનના વિસ્તારોની અંદર આ વાવાઝોડાની દિશા દર્શાવવામાં આવી રહી છે। પરંતુ જો આ વાવાઝોડું યુટર્ન લેશે અને ફરી એકવાર અરબ સાગરના દરિયામાંથી ગુજરાત તરફ વળેલું જોવા મળી શકે છે તો ગુજરાતમાં બારે મેઘખાંગા થયા હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓની અંદર ગુજરાતમાં મેઘતાંડવ થવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બીજી તરફ બંગાળની ખાડીના દરિયાની અંદર એક તોફાની ડીપ ડિપ્રેશન સક્રિય બનીને નવું વાવાઝોડું સક્રિય થતું હોય તેવા પણ એંધાણો જોવા મળી રહ્યા છે ને હવાનું હળવું દબાણ હવે ભારે જોર અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર દર્શાવતું જોવા મળ્યું છે ને અત્યારે આ સિસ્ટમ હૈદરાબાદ વિશાખાપટ્ટનમની સાથે ભુવનેશ્વરના વિસ્તારોમાં આ લો પ્રેશર વાળી સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે। સિસ્ટમ ટકરાવાની સાથે આજની રાત્રિ દરમિયાન વિશાખા હૈદરાબાદ ભુવનેશ્વર નાગપુર અને ધાનબડ અને અલ્હાબાદના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન રીતસરનું આભ ફાટ્યું હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ગાજવીજ સાથે આગામી કલાકોમાં અતિ ભયંકર વરસાદ આ વિસ્તારોમાં ખાબકતો જોવા મળી શકે છે। ગુજરાત ઉપરથી આગળ વધી રહેલું અસના નામનું વાવાઝોડું અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી એકવાર હલચલ સક્રિય કરતું જોવા મળ્યું છે અને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘોર અંધકાર ગુજરાતની અંદર ફેલાયેલો જોવા મળશે ને આ ઘોર અંધકારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને પવનોની તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ જોવા મળી શકે છે। સાથે સાથે આજથી લઈને આગામી 3 તારીખ સુધીની અંદર બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર વાળી સિસ્ટમ નવું વાવાઝોડું ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી શકે છે। જેમ જેમ ગુજરાત રાજ્યની અંદર દિવસો પસાર થતા જોવા મળશે તેમ તેમ સિસ્ટમ આગળ વધીને 3 થી 4 તારીખના રોજ ગુજરાત ઉપર નવી સિસ્ટમ ત્રાટકેલી જોવા મળી શકે છે અને ફરી એકવાર ગુજરાત પાણીમાં ડૂબતું હોય તેમ ભયંકર મેઘતાંડવ થવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ઘાતક એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે। અત્યારે ગુજરાત ઉપર કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત ઉપર પવનોની ઝડપોની સાથે મેઘતાંડવ મેઘરાજા ગુસ્સે થઈને ગુજરાતમાં પોતાનો પ્રકોપ ઠાલવતા હોય તેમ ભયંકર મેઘતાંડવ થવાનું અનુમાન ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવ્યું છે। આંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની આગાહીને જોતા ગુજરાતની અંદર 1 સપ્ટેમ્બરથી લઈને 10 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર અતિ ભયંકર મેઘતાંડવ થવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે અને પૂર્વા નક્ષત્રની અંદર ગુજરાતમાં મેઘરાજાનું જોર વધી રહેલું જોવા મળ્યું છે અને આ નક્ષત્રનું વાહન તરીકે ઉંદર માનવામાં આવે છે અને ઉંદર ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદની તબાહી લઈને આવી શકે છે તેવા પણ એંધાણો ગુજરાત રાજ્યમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને લઈને નવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાત ઉપર અત્યારે
ઘોર અંધકાર છવાયેલો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોની અંદર ગુજરાતમાં રાત્રિ દરમિયાન જોવા મળશે વીજળીના ચમકારા અને ગુજરાત ઉપર ગાજવીજ સાથે આજથી આગામી 3 દિવસોની અંદર પવનોની ઝડપોની સાથે ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાત ઉપર મોટું એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. આજની રાત્રિ ગુજરાત માટે સાબિત થશે ખતરા સ્વરૂપ, જેમાં પણ ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં લખપતનો વિસ્તાર, નળિયાના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ખાબડ, રાપર, બારડોલીના વિસ્તારોમાં, ગાંધીધામનો દરિયાકાંઠાઈ વિસ્તાર, માંડવીના વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ રીતસરની કચ્છના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન જોવા મળશે ને કચ્છ ઉપર મેઘરાજા પોતાનું ભારે ગુસ્સો ઠાલવતા હોય, અતિ ભયંકર જોર દર્શાવતા હોય તેમ કચ્છના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે. અસના નામનું વાવાઝોડું જે અત્યારે કચ્છના વિસ્તારોમાંથી ટકરાઈને મોસ્કોટ, કરાચીના વિસ્તારોની અંદર અને તુર્બેટના વિસ્તારોની અંદર પહોંચેલું જોવા મળ્યું છે ને જેનું સિસ્ટમનું સંક્રમણ હજી પણ ગુજરાતના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતું જોવા મળ્યું છે. અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કચ્છની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ સક્રિય થઈને જામનગર, સલાયા, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢના વિસ્તારોની અંદર, ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, મહુવા, આલંગ અને ભાવનગરની અંદર પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે પણ દર્શાવી દેવામાં આવી રહી છે. આમ ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહ્યું છે વરસાદ પડવાને લઈને ભારે જોર અને બંગાળની ખાડીમાં સક્રિય બનતું નવું લો પ્રેશર ડીપ ડિપ્રેશન એરિયાના કારણે ગુજરાત રાજ્યમાં આગામી 3 તારીખથી ભયંકર મેઘતાંડવ વરસવાને લઈને નવા રાઉન્ડને લઈને ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી રહી છે. અને ગુજરાત ઉપર આ નવો રાઉન્ડ 3 તારીખથી લઈને 10 સપ્ટેમ્બરની વચ્ચે જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર લાવીને આવી શકે છે ને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ પુષ્કળ વરસાદની આગાહી કરવામાં આવી છે. નદી નાળા ગુજરાતની અંદર છલકાતા જોવા મળશે ને દરિયો પણ ગાંડોતુર બનીને ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવતો હોય ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર મકાનો પાણીની અંદર ડૂબેલા જોવા મળશે. ગામડા અને શહેરોની અંદર ફરી એકવાર પાણીઓ ફરી વળેલું જોવા મળશે. આમ 3 થી લઈને આગામી 10 સપ્ટેમ્બરની અંદર ગુજરાતમાં વરસાદ પડવાને લઈને વરસાદના નવા રાઉન્ડ વરસવાને લઈને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે, જેને લઈને અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે ને ગુજરાત ઉપર 65 થી લઈને 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે. પાછલા 24 કલાકની જો માહિતી મેળવવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર પાછલા 24 કલાકમાં 86 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ વરસી ચૂકેલો જોવા મળ્યો છે. અને ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે પાછલા 5 દિવસની અંદર સૌથી વધારે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાનું પ્રકોપ જોવા મળ્યું હોય તેમ 8 ઇંચથી લઈને 15 ઇંચ સુધીનો ભયંકર વરસાદ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં પાછલા 2 દિવસની અંદર ગુજરાતમાં ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે. અને હવામાન વિભાગની નવી આગાહીને જોતા ગુજરાતમાં ફરી એકવાર અતિ ભયંકર વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં આજની રાતથી ગુજરાત ઉપર વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળશે ને પવનોની તીવ્રતા સાથે આજથી આગામી 5 તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવા વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેની જિલ્લાઓ પ્રમાણે ગુજરાતની અંદર સવિસ્તૃત માહિતી તરફ આગળ વધીએ. હવામાન વિભાગ દ્વારા ગુજરાત ઉપર ટકરાયેલા અસના નામના વાવાઝોડાનો હવે આગળનો રસ્તો દર્શાવવામાં આવી રહ્યો છે. કચ્છ ઉપર ટકરાયા બાદ હવે વાવાઝોડું અત્યારે કરાચી અને તુર્બેટના વિસ્તારોમાં પહોંચેલું જોવા મળ્યું છે. અને ત્યાંથી આ વાવાઝોડું હવે ઓમાનના વિસ્તારોની અંદર આગળ વધી રહેલું જોવા મળ્યું છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં આ વાવાઝોડાના છેડાના કારણે અને સંક્રમણના કારણે ગુજરાત ઉપર આજથી હજી પણ 2 દિવસ સુધી અસના નામના વાવાઝોડાની
તીવ્ર અસરો ગુજરાત ઉપર જોવા મળશે અને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર રાત્રિ દરમિયાન મેઘગર્જના તીવ્ર થતી જોવા મળી શકે છે અને ઠેર ઠેર પંથકોની અંદર મેઘગર્જનાને લઈને ગુજરાત ઉપર મોટું એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. આજની રાત્રિ ગુજરાત માટે વીજળીના ચમકારાની સાથે ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળશે ને જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં ઘણા સ્થળ ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આગામી કલાકો માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અને કચ્છના વિસ્તારો માટે નવું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર સિસ્ટમનું લો પ્રેશર સિસ્ટમની ભારે અસરો વધવાના કારણે કચ્છની અંદર આભ ફાટ્યું હોય તેમ આજની રાત્રિ અને આવતીકાલ સવાર દરમિયાન પવનોની ઝડપોની સાથે મેઘતાંડવ થવાને લઈને આભ ફાટવાને લઈને કચ્છની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ નવી હલચલો સક્રિય બનીને અત્યારે જોર દર્શાવતી જોવા મળી રહી છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, દેવભૂમિ, દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, બોટાદ, રાજકોટના જિલ્લાની અંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ અત્યારે જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર વીજળીના ચમકારાની સાથે હળવાથી મધ્યમ અને ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. તો ઘણા એવા પણ સ્થળો છે જ્યાં ગાજવીજ સાથે હળવાથી ધીમો વરસાદ ખાબકતો જોવા મળશે ને જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને પવનોની અંદર નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પવનોની ઝડપોની સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો અહેમદાબાદનો જિલ્લો, આણંદ, ખેડા, વડોદરાના જિલ્લાની અંદર સાથે સાથે છોટા ઉદેપુરના જિલ્લાની અંદર, દાહોદના જિલ્લાની અંદર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લીના વિસ્તારોમાં મોટા પલટાઓ સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોનું ઝુંડ અત્યારે ઘેરાઈને ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતું જોવા મળ્યું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાની તીવ્ર અસરો પણ ગુજરાતની અંદર વધતી જોવા મળી છે અને આમ ગુજરાત ઉપર આજથી આગામી 2 દિવસોની અંદર હજી પણ પવનોની તીવ્રતા સાથે મેઘરાજાનું તોફાની જોર વધવાના કારણે ઠેર ઠેર પંથકોમાં ગાજવીજ સાથે ગુજરાતમાં તોફાની વરસાદ શરૂ થતો ગુજરાતમાં જોવા મળી શકે છે, જેવી પણ નવી આગાહી ગુજરાત રાજ્ય માટે મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પાટણ, મહેસાણા, ગાંધીનગરના જિલ્લાની અંદર, અરવલ્લી, બનાસકાંઠાની સાથે સાબરકાંઠાના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ જોર વધતું જોવા મળ્યું છે અને આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે આજની રાત્રિ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે આવતીકાલ દરમિયાન એટલે કે 1 તારીખના રોજ ગુજરાત ઉપર મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં દાહોદનો જિલ્લો, પંચમહાલનો જિલ્લો અને છોટા ઉદેપુરના વિસ્તારોમાં 1 તારીખના રોજ ભારે વરસાદ ખાબકવાને લઈને આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. આગામી 2 તારીખના રોજ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભયંકર વરસાદ ખાબકવાને લઈને ભરૂચના જિલ્લાની અંદર અને નર્મદાના જિલ્લામાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો તે ઉપરાંત ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ 2 તારીખના રોજ યલો એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. 3 તારીખના રોજ ગુજરાતની અંદર અમુક જિલ્લાઓમાં જેમાં ભરૂચ અને વડોદરાના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અહેમદાબાદ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં યલો એલર્ટ 3 તારીખના રોજ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે. 4 તારીખના રોજ ભરૂચના જિલ્લાની અંદર અને આણંદના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે ઓરેન્જ એલર્ટ. તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લામાં, છોટા ઉદેપુર, વડોદરા,
પંચમહાલ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરના જિલ્લાની અંદર આગામી 4 તારીખના રોજ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. 5 તારીખના રોજ ગુજરાત ઉપર ટકરાયેલી સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના વિસ્તારોમાં પોતાનું દબાણ વધારતી જોવા મળી શકે છે, અને જેને જોતા કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરના જિલ્લામાં, મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર અને મોરબીના જિલ્લાની અંદર પણ આગામી 5 તારીખના રોજ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે. આમ આજથી લઈને ગુજરાત રાજ્ય ઉપર આગામી 5 દિવસોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓની અંદર ભારે એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે.